તમારું નામ? મુકેશ શર્મા. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે તમે તમારા બાળકના શિક્ષણ માટે આનંદ પ્રાથમિક શાળા જ કેમ પસંદ કરી? શાળા સારી છે, રિઝનેબલ છે, કોઈ વધારે ફીસ નથી અને ભણવાનું બી સારું છે, ટીચરો બી સારા છે બધા, એટલે મેં એમાં નાખવાનું એ કર્યું. આમ શાળામાં આનંદ પ્રાથમિક શાળામાં મૂક્યા પછી એનામાં કોઈ બદલાવ ફેરફાર? ઘણા બધા ભણવામાં હોશિયાર થયો છે અને લખવામાં સારો છે, બોલવામાં પ્રેક્ટિસ સારી છે અને ઘણા બધા એક્ટિવિટી છે જે સારી કરે છે, બધું સારું. અમારી શાળામાં જે એક્ટિવિટીઝ થાય છે એ અમે ગ્રુપમાં નાખીએ છીએ, બરાબર? એ ગ્રુપમાં જ્યારે એ એક્ટિવિટીઝમાં ગ્રુપમાં તમે બાળકને જુઓ છો વિડીયોમાં તો તમને એમ કેવું ફીલ થાય છે? સારું લાગે છે અને જોઈ પ્રસન્નતા થાય, ખુશી થાય કે અમારો છોકરો આટલી બધી એક્ટિવિટી કરે અને એ એક્ટિવિટી બહુ સારી છે, દરરોજ તકો થવી જ જોઈએ. પછી અમારી શાળામાં અમુક રૂલ્સ છે, જેવી રીતે કે કોઈ છોકરી રિબિન બાંધીને ના આવે, છોકરો ટાઈ બાંધીને કે શૂઝ પહેરીને ના આવે, પછી ગેરહાજર વિદ્યાર્થી હોય, જે વિદ્યાર્થી લેસન ના લાવે એવા વિદ્યાર્થીઓના નામ અમે ગ્રુપમાં નાખીએ છીએ. તો આ બાબત વિશે તમારે શું કહેવું છે? સારું છે, કારણ કે એના લીધે જ માતા પિતાને ખબર પડે કે અમારો છોકરો તૈયાર થઈને જાય છે નહીં જતો. એ માતા પિતાની જવાબદારી છે કે એને કમ્પ્લીટ તૈયાર કરીને મોકલવો, એના ઉપર ધ્યાન રાખવું, બધી રીતે એને કમ્પ્લીટ કરીને મોકલવું. એ તમે જે કરો છો એ બહુ સારું કરો છો. આમ શાળા વતી કે કોઈ ટીચરના ભણાવવા બાબતના કોઈ કમ્પ્લેન હોય તો પણ તમે કહી શકો છો? ના, કોઈ કમ્પ્લેન નથી, બહુ સારું છે, બધા ટીચરો સારા છે, એજ્યુકેટેડ છે બધા, ને સ્કૂલ બી બહુ સારું છે, કોઈ કમ્પ્લેન નથી. થેન્ક યુ. રાધે રાધે.